હે પ્રભુ, દરેક જન્મમાં ભવે ભવે યથા ભક્તિ, દરેક જન્મમાં અમને આવી ભક્તિ મળે. અને સુતજી કહે પાદયો તવ જાયતે, પરમાત્મા દરેક જન્મમાં તારું સ્મરણ અમને રહે, તારા ચરણની સેવા મળે, અમારો જન્મ જ્યાં જ્યાં થાય ત્યાં અવિચલ ભક્તિ રહે, તારા નામનું સંકીર્તન અમે કરી શકીએ અને બધા જ પાપોમાંથી અમે મુક્ત થઈએ એવી અમારા ઉપર હે પરમાત્મા તો કૃપા કરજે. જે ભગવાન તમામ દુઃખોનો નાશ કરે એવા હરિને હું નમસ્કાર કરું છું. ત્યારબાદ સુતજી કહ્યું ઋષિઓને કે ગંગા આખી તો કદાચ તમને હું ન પીવરાવી શક્યો હોય, પણ એક બિંદુ મેં તમને આપ્યું, એનો સ્વીકાર કરી ગંગા સમજી અને પરમાત્માના ચરણમાં અનુરાગ આપનો થાય એવી સુતજી મહારાજે ઋષિઓને પ્રાર્થના કરી છે. હવે અહીંયા સુતજીની વાણી પૂરી, વ્યાસજીની વાણી વિરામ, શૌનકાદી મુનિઓની વાણી વિરામ, મૈત્રેયજીની વાણી વિરામ, વિદુરજીની વાણી વિરામ, નારદજીની વાણી વિરામ, સનત કુમારોની વાણી વિરામ. હવે જે બોલાય એ રાહુલ દાદાના ઘરની વાણી બોલાય. હા, અત્યાર સુધી જે કંઈ પીરસાતું એ વ્યાસજીએ કીધેલું હતું, એનું એઠું જૂઠું જે હું કાંઈ હતો એ બોલતો હતો. હવે બોલું છું એ મારા ઘરનું બોલું છું. ઓલામાં ભૂલ ન થાય, આમાં ભૂલ થાય તો ક્ષમા કરજો. સૌથી પહેલા 7 દિવસથી એકવાર તાલીઓના ગડગડાટ સાથે આ દેવાણી પરિવારને વધાવીએ. સજ્જનો, એક વાત યાદ રાખજો, તમારા મનની અંદર ભાગવત શબ્દ બોલાય ને ખાલી મનમાં, તો ત્યાં સૌથી પહેલા ભગવાન આવીને બેસી જાય. અને ભગવાન આવીને બેસી જાય ને પછી એમ કે હવે તારા મગજમાં હું ચોંટી ગયો, પૂરો થાય નહીં ત્યાં સુધી હું બેઠો. એટલે આવું ન સમજવું કે આપણે કથા કરી, પણ એક વસ્તુ સજ્જનો યાદ રાખજો કે આ ભગવાને તમને જે મોકો આપ્યો છે ને, આવો મોકો ઈશ્વર વારંવાર ક્યારેય કોઈને આપતો નથી. એટલે દેવાણી પરિવારના પિતૃઓની સદગતિ થઈ ગઈ ભાગવત કથાથી એવું ન સમજો. દેવાણી પરિવારના પિતૃઓ પહેલેથી સદગત થઈ ગયા હતા, એટલે ભગવાને કહ્યું કે આ ભાગવત રૂપી હું તમારે ત્યાં આવું છું. પહેલી વાત. બીજી વાત, 7 દિવસથી કદાચ ક્યાંય સમયને અનુચિત સંજોગને અનુસરીને ક્યારેક અમારે એવું બને કે અમુક કથા અમારે કહેવી હોય, અમુક કથા સુધી અમારે પહોંચવું હોય, એટલે અમુક કથાનો સ્પર્શ અમે કરીએ, આખી કથા ન કહી શકીએ, તો કદાચ ક્યાંય ક્ષતિ થઈ હોય તો અહીંથી વ્યાસપીઠ ઉપરથી હું ક્ષમા માગું છું. બીજી વાત, કોઈને અહીંથી કંઈ કહેવાયું હોય અને કોઈને ક્યાંક ખૂણે ખાંચરે ખોટું લાગ્યું હોય તો અહીંથી એક દીકરો સમજી અને ક્ષમા કરજો. હું તમારા બધા કરતાં નાનો છું અને હવે જે બોલું છું વ્યાસજીની વાણી જ નથી, હવે હું મારા ઘરની વાણી બોલું છું. એટલે આપણે હવે ઘરના જ વાત કરીએ છીએ. હા, કારણ કે હું તમારા કરતાં નાનો જ છું, એટલે મને ક્ષમા કરવામાં તમને કંઈ વાંધો નહીં આવે. અને હું એવી અપેક્ષા રાખું છું કે જે મોટું માફ કરે એ જ મોટો કહેવાય. હા, અને ખૂબ ખૂબ એકવાર આપણે સાઉન્ડવાળા ભાઈને વધાવીએ. 7 દિવસ સુધી આ અવાજ તમારા સુધી પહોંચાડ્યો. અમારા સંગીતવાળા મિત્રો માટે એક વખત આપણે તાલી વગાડીશું. આપણા કથાના આચાર્ય અતુલભાઈ વ્યાસ, એમના માટે પણ આપણે એકવાર તાલીથી વધાવીશું. ઝાંખીના જેણે દર્શન કર્યા એવા અમારા રાધે રાધે, એકવાર એને તાલીઓના ગળગાટથી વધાવીએ. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એ અહીંયા આવી નથી શક્યા, પણ અમારો ઉતારો હતો, અમે ઉતરીએ એ પહેલાં રસોઈ બનીને ઉતરી ગઈ હોય અમારી સામે, એવા અમારા જે રસોયા હતા એમને આપણે તાલીઓથી વધાવીએ. અહીંયા જેણે ભોજન બનાવ્યું છે, હું તો ત્યાં નથી પહોંચી શક્યો, મને ખબર ન હોય, છતાં પણ કોકને પૂછીએ ને આજે ભોજન શું હતું, તો કે આજે છોલે ચણા છે, પૂરી છે, પાણી તો ઘણું મોઢામાં આવે, પણ મારે ઉપવાસ છે, કરવું શું? એટલે આવી સરસ મજાની
નામ લેતા મોઢામાં પાણી આવે એવી રસોઈ જેણે જેણે પ્રસાદીમાં બનાવી અને 7-7, 8-8, 10-10 દિવસથી જેણે આપણને આપી છે એવા આપણા જે રસોઈયા છે એમને પણ અહીંથી તાલીઓથી વધાવીએ. ભાઈ આપણે બીજું કાંઈ ન કરી તો કાંઈ જ નહીં, પણ કોકના માટે તાલી પાડીએ ને તો ક્યારેક આપણી તાલી પડે. હા, ત્યારબાદ અમારા કેમેરામેનો ખોટું કરીએ તો પકડી લે ને સાચું કરીએ તો પકડી લે, છોડે જ નહીં. હે, અને અત્યારે જમાનો ફોટાનો જ છે. એ નહીં હોય તો આપણને યાદગીરી નહીં હોય વાલા. એટલે આ ફોટો જ્યારે જોશું ને ત્યારે આપણને યાદ આવશે કે સોમનાથમાં, વેરાવલમાં, દેવાણી પરિવારમાં આપણે કથા કરી હતી, આ સમયે આ વસ્તુ હતી. એ જોઈને આખું ચિત્ર, શબ્દ ચિત્ર આપણી સામે ઊભું કરી દે એવા અમારા બધા જ કેમેરામેનો માટે એકવાર તાલીઓથી વધાવીએ. સાથે સાથે અમારા ભૂદેવો 7-7 દિવસથી અહીંયા બેઠા છે. સૌથી મોટામાં મોટું તપ એક જગ્યાએ બેસી રહેવું. એ જપ કરે છે, પાઠ કરે છે અને એનું પુણ્ય છે એ તમારા પિતૃ સુધી પહોંચાડવાનું કામ. અહીંથી અમે તો કાંઈક છોડીએ કે એ તો કાંઈ છોડી ન એક. તો એવા અમારા બ્રહ્મબંધુઓ માટે એકવાર આપણે તાલી વધાવી એમનું અભિવાદન કરીએ. સાથે સાથે લાઈવના માધ્યમથી જે પોતાનો કિંમતી સમય ભગવાનને સામે રાખી રહ્યા હતા, એ પ્રત્યક્ષ નથી આવી શક્યા પણ પરોક્ષ રીતે જે સાંભળતા હતા, એ બધાય માટે આપણે એટલે તાળી વગાડીએ કે બીજી વાર પરોક્ષમાં આવીને સામે બે ઠાકોરજી એને એવો મોકો આપે. ત્યારબાદ જે કોઈ અમે જે જગ્યાએ રોકાયા 7 દિવસ સુધી અમારો જે ઉતારો, એક તો કથાકાર અમે રહ્યા ને એટલે કથાકારના ઉતારામાં વ્યવસ્થા ઘણી જોઈએ, પણ અમને વ્યવસ્થાની જગ્યાએ બધું જ વ્યવસ્થિત પ્રાપ્ત થયું. એટલે એ ઉતારો જ્યાં હતો એમના માટે એકવાર આપણે તાલી વધાવીએ. સાથે નીરવભાઈ, મને એક સુવિધા બહુ સરસ મળી આ વખતે. આટલા વર્ષમાં કોઈ દી મેં કથાઓ કરી, ઘણી બધી કરી, એમ નહીં ઘણી કરી, પણ મને ક્યાંય આવી સુવિધા ન મળી. એવી સુવિધા એક મને સરસ મજાની મળી. રોજ કપડાં લઈ જાય, ધોઈને ઇસ્ત્રી કરીને દઈ જાય. આટલા વર્ષમાં મને આવી સુવિધા આવી ક્યાંય ઘરે નથી મળી. બોલો, હું તો ખુશ થઈ ગયો. જોકે હું તો 10 જોડ લઈને જ આવ્યો હતો, પણ આ સુવિધા તમે જે આપી એટલે એના માટે તાળી તો આપણે વગાડવી જ પડે. કારણ કે રામે સેતુ બાંધ્યો ને ત્યારે ખિસકોલીએ પથ્થર મૂક્યો ને તો ખિસકોલીને રામે સ્વીકારી. તો એક નાનામાં નાનો રાઈનો દાણો જેણે મૂક્યો હોય ને એને તે સ્વીકાર કરવાનો. બીજું, જે વાડીમાં આપણે કથા કરી રહ્યા છીએ એ વાડીના જે સંચાલકો છે, જે ટ્રસ્ટીઓ છે, જે તમારા સ્નેહીજનો છે, એ બધા માટે જે આનું સંચાલન કરે છે, એ સૌથી પહેલાં તો આ વાડી માટે આપણે તાલી એક વખત વગાડવી જોઈએ. આવો હવે આગળ વધીએ. કોઈ બાકી રહી જતું હોય તો મને કહેજો વ્યાસપીઠ ઉપરથી. કોઈનું અભિવાદન કરવાનું બાકી રહેતું હોય તો. હા, જો આ સરસ મજા. હા, મને એટલે જ તમને હું હારે રાખું. શું કામ કે તમે મને યાદ કરાવતા રહેજો, કારણ કે મને બદામ ખાવાની ટેવ નહીં ને. હા, એટલે જે આ મંડપવાળા છે, આ ડેકોરેશન જેણે કર્યું છે, પાછળ સરસ મજાનું આખી છબી જોઈએ તો ઠાકોરજી જાણે આપણને આશીર્વાદ આપતા હોય એવું ભગવાન શ્રીજીનું મુખ છે. પાછળ જુઓ, આ સરસ મજાનું આખું ડેકોરેશન જેણે કર્યું છે એના માટે પણ આપણે એકવાર તાલી વધાવીએ. હવે કોઈ બાકી? હા, આપણે તાલી પડે ત્યારે મારા નાના ભાઈ મહેશભાઈ અહીંયા નથી. મહેશભાઈ મારે ગયા છે બહાર. એ મારા નાના ભાઈ છે, એમના માટે પણ આપણે એણે સતત એક પગ અહીંયા ને એક પગ ત્યાં, એટલે 2 પગ હાચવવા પડે. હા, એમના માટે પણ આપણે એકવાર તાલી વધાવીએ. ત્યારબાદ પ્રભુ આવી જાઓ, અહીંયા આવી જાઓ. આપણા વચ્ચે સન્માનિત વ્યક્તિઓ આવતા હોય એટલે એમનું સન્માન કરવું જ જોઈએ. અમારા આમ મિત્રતા છે અને આમ ગુરુ શિષ્ય જેવું છે. હા, અને અમારા ગાંધીનગરની અંદર આઈજી પટેલ સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એને તાલીઓના નાદથી એક વધાવીશું. એમની પોસ્ટિંગ અત્યારે વેરાવલની અંદર છે. બોલે દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી.
એમની ગાંધીનગરમાં એમની જ્યારે પોસ્ટિંગ હતી ત્યારે એમને ત્યાં મારા સુંદરકાંડની કથા હતી અને સુંદરકાંડનો પાઠ પણ હતો. તો એમને આજે મારું સ્ટેટસ જોયું એટલે મને ફોન કર્યો. મને કે દાદા અહીં વેરાવલમાં છો? મેં કીધું હાજી 8 દિવસથી છું. મને કે સ્ટેટસ મારું આજ નજરે ચડ્યું છે, બરાબર, એટલે હું આપ મળવા આવું છું. એમની પોસ્ટિંગ અત્યારે આઈજી વેરાવલમાં થઈ છે. એટલા માટે મેં કીધું તમે કથામાં જ આવો તો તમને ઠાકોરજીની તમારા ઉપર કૃપા વરસે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ. એમનું સન્માન દેવાણી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આપણે તાલીઓના નાદ સાથે વધાવીશું. હેલો, અત્યારે હાલ જીએસટી ઓફિસમાં મેઇન ઓફિસર તરીકે સાહેબ ફરજ બજાવે છે. વેરાવળની અંદર જ છે સાહેબ. અને દાદાની રાહુલ અદાની ત્યાં, એટલે સાહેબના ત્યાં કંઈક નાનું મોટું કાર્ય હોય તો દાદા સંમિલિત જ હોય છે. સાહેબને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. આને કહેવાય ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ. બરાબર, એક મોબાઈલ શું કરી શકે છે. હમણાં ઘણીવાર કહેતા હોય ને સ્ટેટસ, હમણાં ના કીધું જે ના આવ્યા હોય, જે ના આવ્યા હોય એને આવવાની પ્રેરણા આપે. હમણાં 2 જ મિનિટ પહેલાં બોલ્યા. બસ એ જ મોબાઈલના માધ્યમથી સાહેબ અત્યાર સુધી અહીં આવી ગયા છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. તો આ પ્રભુ કૃપા. બીજું, હવે તમે પહેલાં તાલી વગાડો, પછી કહું કે શેના માટે વગાડી. આ એના માટે તાલી વગાડી જેણે ચાલુ કથામાં કીર્તન ગવાયું હોય, એણે તાલી પાડી હોય, એના માટે તાલી. હવે બીજી વાર વગાડો. હવે જેણે તાળી નહોતી પાડી, હેઠે બેઠા રહ્યા હતા, નાચ. મેં હવે પહેલાં કહી દીધું ને, હવે તો આ વ્યાસજીની વાણી નથી, હું મારા ઘરની બોલું. હા હા, જે ઊભા નહોતા ત્યાં, જે નહોતા, હવે એના માટે તાલી પાડો. એટલા માટે કે અહીંયા તો બેઠા હતા. ઓકે. અને હવે આપણે એના માટે તાલી પાડશું કે આપણી કથાના નિયમ પ્રમાણે શરૂઆત કરી ત્યારે સંકીર્તન કરતાં નામથી શરૂઆત થઈ હતી અને અંતે નામથી જ પૂર્ણાહુતિ કરીએ એટલે આપણું કામ થઈ જાય. આવો, 2 હાથથી તાલી પાડી 2-5 મિનિટ સંકીર્તન કરીએ. પછી જે આભાર વિધિ છે એ કરીશું. અત્યારે અહીંથી મારી વાણી હું વિરામ આપ્યા પછી આગળ સૂચન થશે એ પ્રમાણે ત્યાંથી આપણે કરીશું. એક જ મિનિટ ક્ષમા. ખાસ આ આભાર વિધિનો જે દોર ચાલ્યો છે ને, એ દોરને 1 જ સેકન્ડ ચાલુ રાખીશ અને એ દોરથી પછી ત્યાં પૂર્ણ કરીશ. ઘણીવાર ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે બહુ મોટી ભૂલ થતી હોય છે અને દેવાણી પરિવારના ત્યાં ભૂલ થવી જોઈએ નહીં. બરાબર, ગુરુજીએ કીધું ને કે હવે ભાગવત હું નહીં વાંચું, હવે હું વાંચીશ. હવે મારો વારો. બરાબર ને શ્યામ બાપુ? હું પોતે એવું કહી શકું કે પૂજ્ય દાદામાં જે ગુણ છે, રાહુલ દાદામાં, એટલા માટે કહી શક્યો છું કે કરણી અને કથની એક હોય ને તો આ પદ ઉપર શોભાયમાન થવાય. બાકી શોભાયમાન થવાતું નથી. બીજી વાત, અને કરણી અને કથની એક હોય એની વાત ક્યાં રજૂ કરેલી છે એ સમજાવી દઉં. શ્રીમદ ભાગવત ગીતની સૌથી શ્રેષ્ઠ ટીકા અથવા ભગવદ્ ગીતાની સૌથી શ્રેષ્ઠ ટીકા કોઈએ લખી હોય તો મારી દ્રષ્ટિએ શ્રીધર સ્વામીએ લખી છે. કોને? શ્રીધર સ્વામીએ. અને શ્રીધર સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકા લીખતા એક પદ ઉપર એક વાત આવી, યોગક્ષેમમ વહામ્યહમ. ઠાકોરજી એમ કહે છે કે જે મારું ભજન કરે છે એના જીવતરની જવાબદારી મારી છે, એવું ઠાકોરજી કહે છે. એ શ્રીધર સ્વામીના જીવનની અંદર એક ઘટના એવી ઘટે છે. એમના પત્ની ધામમાં જાય છે અને ધામમાં ગયા પછી એમની દીકરી 6 મહિનાની છે. કેટલા મહિનાની? 6 માસની દીકરી છે. અને એમના પત્ની ધામમાં જાય છે અને શ્રીધર સ્વામીને એમ થાય છે કે હવે આ બધું સંસાર હું છોડી દઉં, સંસાર બધો છોડી દઉં. પણ એમને ચિંતા થાય છે કે હું સંસાર છોડું તો મારી દીકરીનું શું? અને એ જ સમયે શ્રીધર સ્વામી આ શ્લોક ઉપર ટીકા લખે છે, યોગક્ષેમમ વહામ્યમ. ત્યારે જુએ છે કે હવે ઠાકોરજી બચાવશે
એ જ દરમિયાન એક ઘટના એવી ઘટે છે, પીપળાના વૃક્ષ નીચે શ્રીધર સ્વામી બેઠા છે અને સામનેની અટારીથી એક પંખી ચણવા ગયું છે. એ ચણવા ગયેલા પંખીનું એક ઈંડું નીચે પડે છે. નીચે પડે છે ને એટલે ઈંડું ફૂટે છે. એટલે શ્રીધર સ્વામીના મનમાં એમ આવે છે, સાહેબ જોજો, જ્યારે ઈશ્વર માટે ભરોસો તમે ખોઈ બેઠો ને ત્યારે તમે ગમે તેટલા પવિત્ર હોય તો તમે પણ હલબલી જાઓ. શ્રીધર સ્વામીએ જોવું છે કે એ ઈંડામાંથી જે બચ્ચું નીકળ્યું છે એને ઠાકોરજી કેવી રીતે જીવાડે છે. એમને એવું ના વિચાર્યું કે હવે બચ્ચું મરવા પડ્યું છે, હું ઊભો થઈને કંઈક ખવડાવું. કેમ? એમને ઈશ્વર જોવો હતો અથવા ઈશ્વરનો અનુભવ કરો હતો. એ વખતે શ્રીધર સ્વામી શાંતિથી બેસે છે અને એ બચ્ચું કેવી રીતે જીવે છે એ જોવે છે. એની માં ગઈ છે ચણવા. હવે એ બચ્ચું જીવવાનો કોઈ આશરો નથી, પરંતુ ઈંડામાંથી જે ચીકણો પદાર્થ જે છે એ પદાર્થ ઉપર એક ઉડતો આવીને મચ્છર એ બચ્ચાના મોઢા આગળ બેસે છે અને એ બચ્ચું પોતે મુખ પોળું કરે છે અને ચીકણા પદાર્થના હિસાબે એ મચ્છર પક્ષીના મોઢામાં જાય છે, એને પોષણ મળી જાય છે. ટૂંકમાં એ પછી શ્રીધર સ્વામી બધું છોડીને ભાગવતજીના સાનિધ્યમાં જતા રહે છે. એટલે કહું છું, જેની કરણી અને કથની એક હોય ને એનો જ પ્રભાવ પડી શકે છે. હું રાહુલભાઈને ઘણા સમયથી ઓળખું છું. એમને 1999માં અભ્યાસ કર્યો. 1999માં સોલા ભાગવત વિદ્યાપીઠમાં અભ્યાસ થયો અને 1999 કે 2000માં ત્યાંથી એ છૂટા થયા. 2007માં અને 2007થી એ લગભગ ચાંદલોડિયામાં પહેલાં રહેવા આવ્યા. ચાંદલોડિયામાં વાઘેશ્વરી સોસાયટીના નાકે બાબુનગર સોસાયટીમાં એક વિદ્યાર્થી રહેવા આવ્યા. હું આજથી જે ઘણા વર્ષો પહેલાંની વાત કરું છું. અને એક નાની રૂમ, અને એ રૂમની અંદર 350 રૂપિયા ભાડાવાળી, મને એ ખબર નથી, પણ એ રૂમની અંદર 4 વિદ્યાર્થીઓ રહે, 3 કે 4 વિદ્યાર્થીઓ. અને એની અંદર હનુમાનજીનો ફોટો સામે હોય, ઠાકોરજીનો ફોટો સામે હોય, અને એ પોતે હનુમાનજીને રોજ સુંદરકાંડ સંભળાવતા હતા. અને એ લટુડિયા દાદાની કૃપા છે આજે એ બેઠા છે. ટૂંકમાં સમસ્ત દેવાણી પરિવાર વતી, સમસ્ત વેરાવળ રઘુવંશી પરિવાર વતી એમનું હાર્દિક અભિવાદન હું કરું છું બધા જ વતી. હવે આપણે કીર્તન અને પછી બધી આગળની વિધિ વિધાન કરીશું. અસ્તુ, નમસ્કાર. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 તેરી શરણ પ્રભુ તેરી શરણ. 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 તેરી શરણ મેં આયા હું. 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 તેરી શરણ પ્રભુ अब गाइए. तेरी शरण प्रभु तेरी शरण. भव जल लहरी
નદિયા ગહેરી ભવજલ લહેરી 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 નદિયા ગહેરી કરમન વેગ બઢાયા હો કરમન વેદ બહાયા હો તેરી શરણ પ્રભુ તેરી શરણ 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 બોલીએ દ્વારિકાધીશ કી જય સોમનાથ મહાદેવ કી જય બુધેશ્વર દેવ કી જય મહાગુડિયા હનુમાનજી મહારાજ કી જય શ્રી વલ્લભા કી જય શ્રી ગોવર્ધન નાથ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી साई जी परम दयाल की प्रेम से बोलिए नमः पार्वती हर हर महादेव જય શ્રી કૃષ્ણ. હવે આપણે થોડા સન્માન વિધિ તરફ આગળ વધીશું. પરિવારના તમામ લોકો થોડા આવી જજો. ભીખુ કાકાથી માંડીને બધા વડીલો, આમંત્રિત મહેમાનો, બધા આવી જાઓ. એ પછી 2 મિનિટ પહેલાં શાસ્ત્રીજીનું, સર્વપ્રથમ શાસ્ત્રીજીનું બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ખૂબ ખૂબ આભાર સાહેબ. કોઈ પણ કર્મ હોય એ કર્મ શ્રીમદ ભાગવતજીના આધારે જોઈએ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ કેવલમ ઈશ્વર સમર્થ. આ જગતમાં જે કંઈ ઘટના છે એ ઘટના માત્ર ને માત્ર ઠાકોરજીના અનુગ્રહથી જ પૂર્ણ થાય છે, બાકી એ પૂર્ણ થતી નથી. વૈશાખ મહિનાથી કદાચ અહીંથી પહેલાં હશે
અચાનક મને એકવાર ભાઈનો ફોન આવ્યો અને કે દાદા શ્રીમદ ભાગવત સપ્તાહનું અમારું આયોજન કરવું છે પણ જીગર નથી. જીગર નથી એટલે મેં કહું છે નહીં જીગર નથી. મને કે આર્થિક વાંધો નથી પણ હિંમત થતી નથી કે આ પ્રસંગ કેવી રીતે પૂર્ણ થાય. મેં કીધું એકવાર ઠાકોરજીના માથે ઠાકોરજીના ચરણોમાં આ માથું મૂકી દો એટલે ઠાકોરજી બધું સંભાળે. અને એ આજે કથા નિર્વિઘ્ન પૂર્ણ થઈ એ બદલ ઠાકોરજીનો ધન્યવાદ. પહેલો આપણે એક નાનું અમથું કાર્ય કરી શકતા નથી પણ ઠાકોરજીની અનુકંપાથી આજે પૂર્ણ થયું. એક વાત. બીજી વાત, અને એમાં આશીર્વાદ ઠાકોરજીનો જેને પ્રાપ્ત છે સૌથી પહેલાં રાહુલ અદાને સાલ ઉડાડી પરિવાર પહેલી ભેટ એમને અર્પણ કરી. આ કથાની જે ભેટ છે આપણે પહેલાં અર્પણ કરીએ કારણ આપણો સંકલ્પ પહેલો પૂર્ણ થાય પછી બધી ક્રિયા લૌકિક ક્રિયામાં આપણે પડીએ. આવો. બોલીએ ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. આમ તો શ્રીમદ ભાગવતજીના માં લખેલું જ છે કે વક્તાને કેટલી દક્ષિણા આપવી. બરોબર? એ ચોખવટ દાદા ક્યારેય કરતા નથી પણ હું ચોખવટ કરું છું. 12 ભાર સોનાનો સિંહ બનાવીને વક્તાને અર્પણ કરું છું. એ કેટલા ભારનો? 12 ભાર સોનું. હિસાબ ગણી લેજો. પરંતુ 5 કર્મેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ એ બધી દેવાણી પરિવારની ભેગી કરી ઠાકોરજીના ચરણોમાં આપણે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. અમારા જોડે એમની જોડે જે ખડે પગે રાહુલભાઈની આંખ ફરે, રાહુલભાઈની આંખ ફરે એમ જેના પગ ફરે એવા અમારા મહેશભાઈ શાસ્ત્રી, એમનું સ્વાગત અને એમની ભેટ. હા, અહીં આવો ને ભાઈ, અહીં નજીક આવો. હા, આમાં દેખાવ. દ્વારિકાધીશ કી જય. શ્યામ બાપુ જરા અહીં આવી જાઓ જરા. હા, ફટાફટ. એટલે એક જ બાજુથી ફોટોની એંગલ રહે. હા, અમારા તબલા વાદક ત્રિતાલ, દાદરો અને કેદારો જેને વગાડ્યું છે એવાના શ્યામ બાપુ. હા, બેન્જો વાદક અમારા હરેશભાઈ. અમારા હરેશભાઈ. તમારી દક્ષિણા લેતા જાઓ. પેટી વાદકમાં અમારા નાનકડો અમારો જીવ અને અમારી કથાનો મનનો અમારો માણીગર, અમારો માણીગર. જોરદાર તાલીઓથી વધાવ્યું નિખિલભાઈને. હા, જોરદાર તાલીઓથી વધાવીએ. અમારા હક્કાભાઈ, જે વાયોલિન સુંદર મજાનું હૃદયને હલબલાવી દે એવા મારા ચિરાગભાઈ જે હિંમતનગરથી આવે છે.
અને રાહુલભાઈની પહેલી કથાથી આ હજુ સુધી હાજર જ છે. બીજા બધા બદલાણા છે, આગા પાછા થયા છે. અમારા ભાઈ જોડે જોડે છે. અને અમારા મંજીરાનો માણીગર અજયભાઈ, પેલું લગ્ન થઈ ગયા ને પેલા પૂછ્યું હતું ને કે તમારા શું વગાડે, કે મંજીરા વગાડે છે. પણ લગ્ન થઈ ગયા, ચિંતા નહીં. અજયભાઈને જ આવો અજયભાઈ. ઘણી વાર બેસો 2 મિનિટ. અમુક કાર્ય અમુક વ્યક્તિઓ દ્વારા જ થાય. બીજા કરી શકે ખરા, પરંતુ ઘણી બધી ઉણપો રહે. અને દરેક કાર્ય માટે ક્યાંક ને ક્યાંક ઈશ્વરે નિર્માણ કરેલું છે. તમે કે હું મહાભારતની કથા વાંચી છે અને મહાભારતની કથા સાંભળેલી છે. સાંભળી છે ને બધાએ? વાંચેલી પણ છે. એમાં યુદ્ધનું વર્ણન પણ વાંચેલું છે. 18 અક્ષૌણી સેના છે. અને હમણાં 10 મિનિટ પહેલાં રાહુલ દાદાની પ્રવચનમાં એ વસ્તુ આવી ગઈ. દાદા એવું કહ્યું કે એ કથામાં 2 જણાએ ભાગ નહોતો લીધો એ યુદ્ધમાં. એક રૂકમી અને બીજા બલદેવજી. અને ત્રીજાએ ભાગ લીધો હતો, પણ એવી રીતે લીધો હતો કે યુદ્ધના મેદાનમાં હતા પણ યુદ્ધમાં નહોતા. યુદ્ધના મેદાનમાં હતા પણ એ યુદ્ધમાં ન હતા. એ 18 અક્ષૌણી સેનાને જમાડવાનું કામ કર્યું હતું ઉડીપીના રાજા ભોજક. એ રાજાનું નામ શું હતું? ભોજક. જે હતા ઉડીપી. ઉડીપી એટલે કર્ણાટક. અને અત્યારે હાલ પણ એ મઠ છે. અને એ મઠ માધવાચાર્ય આપણા એ સંભાળે છે. એ જમણવાર ન થયો હોત અને એ લોકો યુદ્ધની અંદર જમીને ન જઈ શક્યા હોત તો ઘણી તકલીફો થાત. પણ એ કાર્ય સંભાળ્યું કોને? એ રાજાએ. કેમ કે ભાઈ બંને ભાઈઓ લડતા હોય તો એ યુદ્ધમાં ભાગ લેવો નથી. હું એ લોકોને જમાડવાનું કામ કરીશ. અને ભાઈઓને જોડે રાખવાનું કામ કરે ને એ જ ભોજક બની શકે, એ જ રાજા બની શકે. અને એ રાજા આજે દેવાણી પરિવાર માટે કોઈ હોય તો આપણા ભીખા કાકા. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. અને સમસ્ત પરિવાર ભીખા કાકાનો આખો બધો જ પરિવાર આવો. ભીખા કાકાને મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશે. આવો ભાઈ, આવો બધા ભાઈઓ, બધા નજીક આવજો. અમારા દેવાણી પરિવારની સુંદર મજાની વાત. જેમ શ્રી કૃષ્ણે ટચલી આંગળીથી ગિરિરાજને ધારણ કરી ગોકુળવાસીઓના સંકટ મોચન બન્યા, તેવી જ રીતે શ્રી ગિરીશભાઈ કાનાબાર ઉર્ફે ભીખુ કાકા, કોઈને ભૂખ્યા રાખ્યા નથી એવા ભીખુ કાકા ના પૂર્ણ કાર્યોથી, તેમની નિસ્વાર્થ સેવાથી, દ્રઢ સંકલ્પ, અવિરત પ્રયત્ન દ્વારા અમારા આ કાર્યની યથાર્થતા મળી અને સમગ્ર દેવાણી પરિવારની શોભામાં વૃદ્ધિ થઈ. અમે તેમનો આભાર માનીએ છીએ. એ શબ્દમાં વ્યક્ત કરવો અશક્ય છે, કારણ કે તેઓ માત્ર સહયોગી નહોતા પણ અમારા માટે એક આશ્રયરૂપ છે અને સદાય રહેશે. દેવાણી પરિવાર દ્વારા કૃતજ્ઞતા સંદેશ. અને હવે આપણે બધા જ અહીંયા છીએ અને તમે જે ઝાંખીના દર્શન કર્યા એવા हमारा राधे वृंदावन से आ रहे हैं
એમનું શાલ ઉડાડી સ્વાગત કરશે દેવાણી પરિવાર. ચાલો આવો આવો દાદા. હવે આપણે પેલા બે જણનું સ્વાગત કરવાનું. શું નામ? અત્રે રમણીકભાઈ તન્ના અને રમણીકભાઈ તન્ના મસ્તકવાળા ઉપસ્થિત છે. એ પોથીજીનું પૂજન અર્ચન કરશે અને દેવાણી પરિવાર એમનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. અમારા નીરવભાઈ રમણીકભાઈ તન્નાનું સ્વાગત કરી રહ્યા છે. અરવિંદભાઈ સૂચક, શ્રી અરવિંદભાઈ સૂચક, જોરદાર તાલીઓથી વધાવી દઈએ. હા મુકાઈ દીધી. વાહ ભાઈ વાહ. અમારા આમાં કેવું હોય ખબર છે? ઘણીવાર મોટો યજ્ઞ કરીએ ને તો પાડોશીને ભૂલીએ. ઉભા રહો. ઘણીવાર બધાએ કંઈક ઢાંક્યું હોય ને તો પાડોશીને ભૂલી જઈએ અને એ પાડોશી કાયમ આવતા હોય. રાહુલ દાદા જય કલ્યાણ કહેવા વર્ષે એકવાર આવશે, હું વર્ષે એકવાર આવશું, પણ તમારું જય કલ્યાણ કહેવાવાળા જે ત્રણેય ભૂદેવ નીચે બેઠા છે, ત્રણેય ભૂદેવ જરા સ્ટેજ ઉપર આવશો. દેવાણી પરિવાર આપના પણ આશીર્વાદ લે. એમને અને સમસ્ત વેરાવળની અંદર લોહાણા સમાજના ગોર પહેલા જ છે. હા, અને રઘુવંશી પરિવાર મજબૂત છે એનું કારણ દાદાને જોઈને લાગે, કારણ નબળા પરિવારના ગોર નથી. ધીશ કી જય. એમનું ત્રીજી સાલ. ધરણ કી જય. અહીંયા
108 દીવાની આરતી છે અને તમામ લોકો ઠાકોરજીની આરતી ઉતારી શકે એવી વ્યવસ્થા અમારા બાળ મિત્રો દ્વારા કરેલી છે. પણ એક કામ બાકી છે અમારા બાળ મિત્રો માટે. દાદાએ આશીર્વાદ માટે કંઈક બનાવ્યું છે. શું નામ? વિશાલભાઈના પરિવારવાળા આવી જાઓ જરા. નામ બધા દેજો પહેલાથી. આ બધા સેવકો, બાળ સેવકો. હા, એમાં બધું આવી. વાહ ભાઈ વાહ, અદ્ભુત. નીરવભાઈના સસરા આ લોકો દેવાણી પરિવારને સાલ ઓઢાડવા માંગે, પછી મંથનના સસરા સાલ ઓઢાડવા માંગે ને પરેશભાઈ લાખાણી રાજકોટ મામા એ બધા દેવાણી પરિવારને સાલ ઓઢાડવા. આપણી પાસે સમય છે એટલે જ બેન ટાઈમ છે. ભાઈ હું મને પૂછ્યા પ્રેલ દીવો પ્રગટાવતા નહીં. હો હા, હા. ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय. અમારા નીરવભાઈના સસરા રમેશભાઈ, મંથનભાઈના સસરા મુકુંદભાઈ, એ બંને ભાઈઓનું અને પરિવારનું સ્વાગત કરવા ઈચ્છી રહ્યા છીએ. આ લોકો સ્ટેજ ઉપરથી નીચે ઉતરે એટલે એ આવી જાઓ. જાઓ. નીરવભાઈના સસરા અથવા આવી જાઓ. નીરવભાઈ ક્યાં ગયા પાછા? આ રહ્યા.
કાંખમાં કાનો ને મારો કાનો ગયો ક્યાં એવું થયું હે ચલો સર્વપ્રથમ શાસ્ત્રીજીનું સ્વાગત આવો થાવ બની જાઓ હા બીજું મારું એમને એમ લાડુ ઠાકોરજી મને ખવડાવે છે હું ખાઉં છું ત્યારબાદ ભીખુ કાકા આર્યા નીરવભાઈ અને અમારા મંથનભાઈ ક્યાં ગયા રાધાનો કાન ક્યાં ગયો આ રહ્યો આવી ગયો ચલો પછી અહીં હોય બોલો ખાલી અહીં હોય વિશાલભાઈનું સ્વાગત હા જયદીપભાઈ તમે આપી દો શું નામ ચલો મયુરભાઈ અને ગિરીશભાઈ પછી જય અને ઉષાબેન એ બધાનું નીચે જઈને હમણાં આપી દેશો અહીંયા છે નહીં વિરલ આવી ગયો વિરલ દોડ ફાસ્ટ આવી ગયો જો આ તો વાઘ છે બધા આવે જ ફરી જાઓ દાદા આવી ગયા મયુર કાકા મયુરભાઈ આવી ગયા અને ઉષાબેન છે નીચે બેઠા છે પરેશભાઈ લાખાણી દ્વારા દેવાણી પરિવારનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારબાદની સૂચનાઓ ત્યારબાદ આપણે 2 મિનિટ ભીખુ કાકાને સાંભળીશું ત્યારબાદ ભગવાન ઠાકોરજીની મહાઆરતી કર્યા બાદ પ્રત્યેક વ્યક્તિ ભાગવતજીની પ્રદક્ષિણા કરશે એમાં આપણે કોઈ ઉતાવળ કરવાની નથી પણ 11 ને 15 ને એવી નહીં એક વાત અને બરાબર આજે ભાગવતજી પૂર્ણ થયા વિરામ થયો એટલે એકાદશી છે જાણું છું પણ મેં નથી કરી એટલે હું સમજુ છું ઘણાએ નહીં કરી હોય
એટલે બધાએ ચકાચક મહાપ્રસાદ ખાવાનો છે. હું ખાવાનો છું. બરાબર 6 વાગે 7 વાગે પરિવાર સાથે ભોજન ફરજિયાત લેવાનું છે. મહાપ્રસાદ છે, શ્રીખંડ છે, પછી માવા મલાઈ છે, આ બધું જ ચકાચક છે. અને છોકરાઓનો મારું મોમેન્ટો બાકી છે. આવી ગયા લખાણી પરેશભાઈ? હા, આવો. અમારા પરેશભાઈ આવે છે ત્યાં સુધી સૌથી આવું ત્યાં જોરદાર તાલીઓથી વધાવીએ. આજે ધરણ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ ઠાકોરજીની કૃપા હશે તો ફરીથી ભેગા પાછા વેરાવળમાં થવાનું જ છે. અને પાછો રઘુવંશી પરિવાર ખૂબ મોટો છે, ક્યાંક ને ક્યાંક ભેગા થઈશું જ. ત્યારબાદ લાખાણી પરિવાર દ્વારા સ્વાગત પૂર્ણ થયા બાદ અમારા બાળ મિત્રો, અમારા મહેશભાઈ જેમ દોડાવે એમ દોડી રાખે, કંઈ પણ પૂછવાનું નહીં. મહેશભાઈ કે મારે સોડા પીવી છે એટલે મારા નામે મહેશભાઈની હું ચિઠ્ઠી પાડતો હોઉં. આ તો વાત છે એમ, બધાનું નામ મહેશભાઈ ન હોય પણ બધા હવની ચિઠ્ઠી મહેશભાઈ નામે પાડતા હતા. એટલે કહી દઉં ને એમ. તો એની અંદર જે છોકરાઓ દોડતા હતા અને બપોરે 3 વાગે સોડા પીવડાવતા હતા, એમના માટે મોમેન્ટો દેવાણી પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એમાં લખેલું છે, હું બોલું છું એમાં ભૂલ થાય તો ક્ષમા કરજો, ના કરી શકો તો સાંજે રબડી ખાઈ લેજો. વી આર heartfelt thankful to pride of our function, our superstar. આનું ગુજરાતી એવું કહેવાય, અમને ગર્વ છે અમારી બાળ ગોપાળ મંડળી ઉપર. અમને ગર્વ છે અમારા મધુવન ઉપર, અમારા શ્રીદામા ઉપર. એના ઉપર અમને ખૂબ ખૂબ ગર્વ છે. સાહેબ, એક વાત કહું, દાદાએ પહેલા દિવસ કે બીજા દિવસના પ્રવચનમાં કીધું હતું કે પહેલું બટન સીધું વખાયું ને તો બધાએ સીધા વખાય. એ હું ઘેર બેઠા બેઠા સાંભળ્યું હતું. એટલે વિરાણી પરિવારનું પહેલું બટન સીધું વખાયું છે ને એટલે અહીં સુધી વખાય છે. આ 2 છોકરાઓ સામે જુઓ, અહીં સુધી એટલે વખાય છે. એટલે ગર્વ કરો કે ભાઈ આપણે દેવાણી પરિવારમાં જન્મ્યા છીએ. અને અત્રે દાદાજી અને રાહુલ દાદાને 2 ટાઈમ સવારે દાદા સ્ટેજ ઉપરથી ઉતરે ત્યાં પહોંચે એવી સ્ટીલની રકાબીમાં અમારે ઈર્ષા આવે, અમારો જીવ બળે એવી ચા પીવરાવે. સમજ્યા? એવા અમારા રસોયા મહારાજ અત્રે ઉપસ્થિત છે. આવ્યા ગયા તો મદન, એમનું સ્વાગત જનકભાઈ એ બગદાણાથી આવ્યા છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ.
હવે અમારા ગોપ વૃંદો બાળકો સૌથી પહેલા શું નામ છે? પ્રિયાંશ કારિયા. આજનો અદ્ભુત અભિનય સુદામાનો બધી ઝાંખીમાં સૌથી શ્રેષ્ઠ અભિનય. આ તો મારું છે. હવેનું જે નામ છે એના માટે આમ તો મર્યાદા એવી છે કે આપણે દાદાના હાથે સ્વાગત કરાવું છું. રાહુલ દાદાભાઈ, આમાં તો હું એમ કહીશ કે આ જે નામ છે ને અમારા મહેશ જોવી દાદાનો પ્રિય મિત્ર છે, અમારા દાદાનો પ્રિય મિત્ર છે. એટલે મહેશ દાદા અને રાહુલ દાદા બે ભેગા થઈને અમારા દક્ષ જયદીપ દેવાનીને બે જણા લો. હવે જે નામ છે એને 2 વર્ષ પહેલાં મેં દીક્ષા આપી હતી કે રોજ તારે ઘરમાં શંખ વગાડવાનો. હું બધા જ બાળકોને એક આ દીક્ષા આપું છું. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં બાળકને શંખ વગાડતો શીખવાડો, જેથી આડોશ પાડોશમાં એટલા બધા નાદ થશે અને બ્રહ્મનાદ કદાચ આવનારા વર્ષોમાં ભારત ભૂમિમાં એવો ગાજે લોકોના કાન ફોડી નાખે. એવા અમારા દર્શભાઈ નીરવભાઈ દેવાણી. દર્શ લે ભાઈ, આપો એને. અમારા બાળ સ્વરૂપની અંદર જેની ઝાંખી વામન તરીકે જેને વંદન કર્યા એવા માનિત વિશાલ દેવાણી. લો આપો દાદા. શિવાંશી વિશાલ કાનાબાર. જોરદાર તાલીઓથી વધાઈએ. ખુશી ખુશીરામ રાયથાના. વાહ ભાઈ વાહ. રાયથાતા. વાહ ખુશી વાહ. તુજે ખુશી મિલે ઇતની. આવો આવો આપો. હવે રાશિ વિશાલ દેવાણી. આપો દાદાના પિતા. રાશિ વિશાલ દેવાની. એક્ટિવા હજુ સ્ટેન્ડ કર્યું ના હોય, હજુ પગ નીચે ના મૂક્યો હોય, ત્યાં કોઈ કે કામ બતાવ્યું હોય અને તરત આમ પાછો વળી જાય અને એ કામ પૂરું કરીને આવે એવો અમારો કેવિન. ઋત્વી રૂપારેલિયા.
પાંચમ કથા શરૂ થતાં પહેલાં ચોથની ઈદર હેમાદ્રી શરૂ થતાં પહેલાં 2 દિવસ પહેલાં આખા કાઠિયાવાડમાં જોરદાર ગાજ્યો અને 7 દિવસ સુધી હજુ સુધી વરસ્યો નથી એવો અમારો મેઘ. અને કૃપા કરી છે સાહેબ. બોલીએ શ્રી લટુડિયા હનુમાનજી મહારાજ કી જય. અમારા નક્ષિતા અતુલ કક્કડ અને વશિષ્ઠ મનન ઠક્કર એ બંને એમના મમ્મી આવેલા છે. આવી જાઓ. લો આપી દો. હવે દરેક જણા આવી જાઓ નીચે. અને હવે હું ભીખુ કાકાને હરિહરણ દ્રષ્ટિ તું છેલ્લે દ્રષ્ટિમાં આવી. દ્રષ્ટિ તું છેલ્લે દ્રષ્ટિમાં આવી એટલે આવી જા. એમના મમ્મી દ્રષ્ટિ સચિન કારિયા. આવો આવો. અને છેલ્લે એક જ લીટીમાં કહું છું, આજથી વર્ષો પહેલા અમેરિકામાં એક પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશની અંદર લગભગ 28 જણા હતા. એ તમામે તમામ બચી ગયા. બચી ગયા પછી એ પાયલોટનું સન્માન કરવામાં આવ્યું. પાયલોટને બોલાવ્યો અને કહ્યું કે તારું સન્માન છે. અને સન્માન તો લઈ લીધું, પણ સન્માન લેતા વખતે એને એવું કહ્યું કે અમે બચ્યા એનું કારણ એ હતું અમારા માટે 28 પેરાશૂટ, તમામ પેરાશૂટ અમારા પ્લેનમાં હતા અને પ્લેનમાં હતા એના હિસાબે અમે પહેરીને ઉડ્યા અને નીચે પહોંચ્યા અને બચી ગયા. એટલે એ બચી ગયા એનું કારણ પેરાશૂટના ટાંકા મારનાર દરજી છે અમારા બચવા પાછળનું કારણ. એમ આ વિમાનને જેને બી ટાંકા માર્યા હોય એ તમામને ઠાકોરજી મોજ કરાવે અને મોજ કરાવે. અને અમારા ચિત્રગુપ્ત, અમારા 4 કેમેરાવાળા આવી જાઓ વારાફરતી. લાવો અમે પાડીએ. આવી જાઓ ફટાફટ. હો અમે ઘણી જગ્યાએ કથાઓમાં ને એમાં જઈએ ને ત્યારે સાઉન્ડવાળા ભાઈ બેઠા હોય ને એટલે સેટ કરીને પછી મોબાઈલમાં રમતા હોય. પણ વેરાવળમાં એક આનંદ અમને એ થયો છે, ભાઈ તારા વખાણ નથી કરતો, પણ આનંદ એ થયો છે કે એને પણ આખી કથા સાંભળી છે. માત્ર એ મોબાઈલ રમ્યો નથી, એને સેટ કરી એનું પણ અભિવાદન કરીએ છીએ. 2 મિનિટ આવી જાઓ.
हाँ, हमारा कल्पेश भाई साउंड सिस्टम અને ડેકોરેટર ઓલ ઇન વન. જય શ્રી કૃષ્ણ. અને 7 દિવસ સુધી અને ઘણા વર્ષોથી જે અમારા ભીખા કાકા જોડે સંમિલિત છે એવા સંજયભાઈનું સ્વાગત ભીખા કાકા જ કરશે, કારણ ભીખા કાકાની ભાષા સાંભળી જાય તરત. હવે 2 મિનિટ કાકાને આપણે હું માઇક આપું, એમની સંવેદના જે છે એમની વાત કંઈક આપણી જોડે રજૂ કરે છે. જોરદાર તાલીઓથી વધાવી દઈએ. જય જલારામ. દેવાણી પરિવારને આમંત્રણને માન આપી શ્રી ઠાકોરજી સાથે શાસ્ત્રીજી અને શાસ્ત્રીજી સાથે પધારનાર અતુલભાઈ અને મહેશભાઈ અને એની સંગીતની ટીમ તથા સમસ્ત રઘુવંશી પરિવાર અને અન્ય જ્ઞાતિમાંથી પધારનાર તથા દેવાણી પરિવારના તમામ મહેમાનો, ફોટોગ્રાફર, સાઉન્ડવાળાના, ડેકોરેશનવાળા ભાઈ અને ઠાકોરજીને માટે ભોગ બનાવી આપણને જમાડનાર રસોઈયા ભાઈ તમામનું સ્વાગત, અભિવાદન અને જય શ્રી કૃષ્ણ. ભગવાનની કૃપાથી આ અલૌકિક પ્રસંગમાં મારાથી કોઈને પણ મારાથી અથવા દેવાણી પરિવારથી થોડુંક ઓછું આવ્યું હોય તો દેવાણી પરિવાર દ્વારા હું ભીખુભાઈ કાનાબાર આપ સૌના હૃદયમાં બેઠેલા ભગવાન જય જલારામને વંદન કરી પ્રાર્થના કરું કે અમને સૌને દરગુજર કરશો. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. પણ એક મજાની વાત કહી દઉં તો આખા ભાગવતજીનો સાર એ છે કે 7 દિવસની અંદર કીધું ને, ભાગવત 12ની વાત કહું છું. 7 આ ગુરુજીએ કીધું ભાગવત 12, તો આપણે ભાગવત 12ની વાત કરી. 7 દિવસની અંદર કોકનો હાથે અડ્યો છે, કોકનો પગે અડ્યો છે, કોકનો હાથે અડ્યો છે, કોકનો પગે અડ્યો છે, કોઈકનું બોલવું તમને ગમ્યું નથી અથવા કોઈકનું બોલેલું અમને ગમ્યું નથી, છતાંય મોજથી 7 દિવસ આપણે રહ્યા ને, આ વિચાર લઈને ઘેર જજો અને કાયમ આવી રીતે રહેજો. બસ આ જ શિક્ષા છે. સમજી ગયા? એટલે રોજ આ પોથીને યાદ કરજો અને રોજ પોથીનું આ રીતે પૂજન કરજો. આવો આપણે આરતી તરફ. આરતી માટે આવી જજો. 2-3 જણા પેટાવા માટે આવી જજો. બીજું ખાસ આપણા બધાયનું સન્માન થઈ ગયું, પણ આપણને અને દાદાને આ દેવાણી પરિવારમાં લાવનાર જે અતુલ કાકા છે એનું સ્વાગત નીરુભાઈ કરશે. જોરદાર તાળીઓથી વધાવો. પંખા બંધ, બધા જ પંખા બંધ કરાવી દેજો. હોલના બધા જ પંખા.
પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. આખા સત્રનું ફળ રાતનો પ્રસાદ છે, એ પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. તમામને ભાવભર્યું અમારું આમંત્રણ છે. બીજું યાદ કરાવી દઉં, આજે દાન એકાદશી છે. કઈ એકાદશી? પરિવર્તની અને વૈષ્ણવ સંપ્રદાયમાં એને દાન એકાદશી કહેવાય છે. બાવાજી આવશે અને બાવાજી આખા વર્ષમાં દાન આ એકાદશી લે. કેવળ એક જ જગ્યાએથી નહીં. ભૂદેવ હોય એનું દાન નહીં, એ સિવાય તમામનું દાન બાવાજીને આજે અર્પણ કરવાનું હોય. એ દાન એકાદશીની અંદર માળા મહોત્સવ છે. દરેક જણા બરાબર જમ્યા પછી તરત જ થોડી વારમાં આપણું શ્રીજીનું કીર્તન ચાલુ હશે અને રાત્રે 9 થી 12 બાવાજી હવેલીમાંથી પધારશે, જેની નોંધ લેવી. તમામના હાથમાં દીવા છે. પોતાના આસન ઉપર ધીરે ધીરે દીવા પ્રગટાઈને ઊભા થઈ જજો. અને કપડાનું ધ્યાન રાખજો, એકબીજાનો સ્પર્શ થાય નહીં. થોડા દૂર ઊભા રહેજો. સાઉન્ડવાળા ભાઈને એક નમ્ર વિનંતી કે જે આ દીવા પ્રગટાઈ જાય એટલે લાઇટ છે ને 2-4 મિનિટ બંધ કરી દેજો. સાઉન્ડ બંધ ના કરતા હો, લાઇટો. હો, હા, દેખાશે એમ, કેમેરામાં આવશે. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती,
पापियों को पाप से तारते। अमर ग्रंथ यह मुक्ति पंथ, यह पंचम वेद निराला, नवजोत जगाने वाला, हरि नाम यही हरि राम यही, हरि नाम यही हरि राम यही, जगमंगल की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारते। शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला, यह सुख करनी यह दुख हरनी, यह सुख करने यह दुख हरने, श्री मधुसूदन की आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारते। मधुर बोल जगखंड को सन्मार्ग दिखाने वाला, बिगड़े को बनाने वाला, श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, रघुमंगल की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारते। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारते। पूरे गौरम करुणावतारम, संसार सारं भुजगेन्द्रहारं, सदा वसन्तं हृदयारविन्दे। विभवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजे, मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरे, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते, नारायणे नमोस्तुते, नारायणे। भागवत भगवान की जय, वृंदावन बिहारी लाल लाल की जय, सोमनाथ महादेव की जय, जय से बोलो नमः पार्वती पते हर हर महादेव। દરેક સજ્જનો દરેક ભાવિકો આરતીનો દીવો આગળ મૂકી પોતપોતાના ઠેકાણે પોતપોતાના આસને બેસીશું. પહેલા જ મનોરથી પરિવાર પ્રેરણા સ્તોત્ર અમારા સ્વર્ગસ્થ દિલીપભાઈ દેવાણી પરિવાર, ત્યારબાદ દરેક જણા મયુરભાઈનો બધા ભાઈઓનો પરિવાર એક એક સાથે સાથે આવશે, જેથી કરી બધાનો જોડે જોડે ફોટો પણ થાય. પહેલાં દિલીપભાઈ, બા, મંથનભાઈ, એમના ધર્મપત્ની એ પાંચે પાંચ જણા આવી જાઓ. ઠાકોરજીના આશીર્વાદ લઈશું, પ્રદક્ષિણા કરીશું, ઠાકોરજીનું યથાશક્તિ પૂજન પણ કરીશું. આવી જાઓ.